સુમનજીને પાછા મોકલે છે. જાઓ તમે, રથમાં બેસાડીને પાછા મોકલે છે. આ બાજુ ભગવાન ગંગા કિનારે, ભગવાનને ગંગા કિનારે પેલે પાર જવું છે. એક કેવટ બેઠો છે, એક જ નાવ છે ને કેવટ બેઠો છે. ભગવાને માંગી ત્યાંથી શરૂઆત કરી. જેની પાસે બ્રહ્મા વિષ્ણુ મહેશ માંગે, ભગવાન શિવ માંગે, બાર બાર બર માંગો હર્ષ દેવ શ્રી રંગ પદ સરોજ અને પાઈની ભક્તિ સદા સત્સંગ. જેની પાસે શિવ માંગે, આજ ભગવાન કેવટ પાસે માંગે. શરૂઆત કરી માંગી નાવ. ભાઈ મારે પેલે પાર જવું છે, મને નાવ આપી. અને જ્યાં ભગવાને માંગ્યું તો એક જ ચોપાઈમાં કીધું, કહો તુમ્હાર મરમ મેં કહો વાક્યમાં કે તમારો મર્મ જાણું છું, તમને ઓળખું છું, હું નાવ નહીં આપું. હવે આ કેવટમાં જો ભય પણ નથી ને લોભ પણ નથી. લોભ હોય તો કહે કે કેટલા પૈસા આપજો, ચાલો મૂકી જાઓ. આનામાં લોભ પણ નથી અને બેઠો બેઠો જ બોલે છે, ઊભો નથી થતો. આ બસ એક જ નાવ છે. હું લોકોને આ નાવમાંથી કમાઈને ખાઉં છું, બીજો મારી પાસે ધંધો નથી. તમે મને કહો કે મારા પગ ધોઈ લે તો તમને નાવમાં બેસાડું. અને જો ન આવવું હોય, આ બધું બેઠો બેઠો વાત કરે, ઊભો નથી થતો, ભય પણ નથી. અને તમને એમ થતું હોય કે નથી આવવું મારે, તો બાજુ બાજુમાં ચાલ્યા જાઓ. પાણી થોડું છે, આગળ થોડું ઊંડું છે, પણ પ્રભુ સાંભળો, તમને તરતા નથી આવડતું. લક્ષ્મણ વિચારમાં પડ્યા કે પ્રભુ આને કેમ ખબર? તમને તો પ્રભુ તારતા આવડે છે, તરતા નથી આવડતું. તમે ત્રણેય વિચાર કરો કે નાવમાં આવું છે તો પગ ધોવાનું કહો, મિત્રો અહીંયા બેઠો છું. અને પ્રભુ તમને કદાચ એમ લાગે કે નાવમાં બેસાડશે અને પછી ઉતરાઈ માંગશે તો સાંભળો, તમારા સોગંદ, તમારા પિતાજીના સોગંદ, જ્યાં પિતાજીના સોગંદ કીધા તો લક્ષ્મણે તીર ખેંચ્યું, અડધું તીર ખેંચ્યું ને ત્યાં પાછા બેઠો બેઠો કહ્યો, તમારા ભાઈ તો બહુ ક્રોધી લાગે. એક તો માંગવું પાછા હથિયાર બતાવવા. લોટ માગે એને હથિયાર લઈને ન જવાય, માંગે એને હથિયાર ન રખાય. અને કદાચ પ્રભુ તમારો ભાઈ લખન મને મારે તો વાંધો પણ નહીં, એ શેષનાગનો અવતાર છે. ગંગાજીનું એક ટીપું કોઈના મુખમાં પડે તો એનો બેડો પાર થઈ જાય. આ તો ગંગાનો કિનારો છે. એ કદાચ મને મારે, મારું મૃત્યુ થાય, મારી પત્ની રડતી રડતી આવે, તમે દયાળુ છો, તમે કરુણા નિધાન છો, મારી પત્ની રડશે ને તમારે મારી નનામી લેવી પડશે. લક્ષ્મણજીએ બાણ પાછું નાખી દીધું કે આને મરાય નહીં, નકર આ 12મું 13મું અમારી પાસે કરાવશે. લક્ષ્મણજી એટલે કાળનું બાણ પાછું નાખી દે. એ ભક્તિની તાકાત છે સાહેબ, એ કેવટની ભક્તિની તાકાત છે. વિચાર કરો તમે ત્રણેય. આ દ્રશ્ય જોઈને રામ ભગવાન સીતાજીનું સામું હસ્યા,
અને લખનજીની સામે હશે. સીતાજીનું સામું જોઈને હસીને કહે છે, સીતા, તમારા પિતાએ તમારા જેવી મને રાજ કન્યા આપી, તોય મેં જમણા પગનો એક અંગૂઠો ધોવા દીધો. આ દેવાનો કાંઈ નથી, બે પગ ધોઈ જાય. લક્ષ્મણજીની સામો જોઈને હશે. લક્ષ્મણ, યાદ કર, તું શેષ નાગ હતો, હું તારી પથારી પર સૂતો હતો, અને આ પૂર્વ જન્મનો કાચબો છે. એને એમ થયું કે લાય હું પ્રભુના પગને સ્પર્શ કરી લો. એ વારંવાર આવતો હતો અને તું ફેર મારીને એને પાડી દેતો હતો. એ જયારે મેર્યો ને ત્યારે વિચાર કરતો કરતો મેર્યો કે મને પ્રભુના પગને સ્પર્શ ન કરવા દીધો. આજે એ બે પગ ધોઈ લેશે, તું કાંઈ નહીં કરી એવી. અભણ કેવું યાદ રાખે, ઓલો ભણે ને ભૂલી જાય. અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે, અભણેલ ભૂલી જાય. તમારા પગ ધોવા જો રઘુરાય, પ્રભુ સત પાયો મનની માય, પગ મને ધોવા જો રઘુરાય. તીરથ તમારી કાવડારી મારી નાવ નાહી બની જાય. તમારી કામણગારી મારી નાવ નારી બની જાય. અને તું તો અમારા, તું તો અમારા ગરીબ જાનની, તું તો અમારા ગરીબ જાનની આજીવિકા કરી જાય. મને ધોવા જો રઘુરાય, પ્રભુ સત પાયો મન માય, પગ મને ધોવા જો રઘુરાય. અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય. આ અભણની વાત ભગવાને કરી છે. અને વાત સાચી છે. જે અભણ કરી શકે એ ભણેલા ન કરી શકે. એક ગામમાં 4-5 એન્જિનિયર આવ્યા. હવે એને કામ એવું કરવાનું હતું કે એક લાંબો 25 ફૂટનો પાઇપ હતો, વાંકો ચૂકો. હવે એમાં એને દોરી પરોવી હતી, આ બાજુથી નાખીને ઓલી બાજુ લઈ જાય. આ સવારના મથે પરસેવે રેબઝેબ થઈ ગયા. કાંઈ થાય નહીં. એમાં ગામડાનો એક માણસ નીકળ્યો કે સાહેબ જય સિયારામ. બોલો કે જય સિયારામ. શું ક્યારના મહેનત કરો? કે બસ આ એક કામ છે પણ થોડું અટો આવે છે. શું છે આમાં? તમે અટો આવે છે? અરે આમાં એટલે અમે એન્જિનિયર છીએ, આ 3 કલાકથી મથીએ છીએ. હું કરી દઉં સાહેબ. કે બધા હસવા મળ્યા. તારથી થાય ભાઈ? એ કે મને આપો ને એકવાર તમે. આ તમારે મૂળ અહીંથી દોરો કરવો છે ને ઓલી બાજુ, એ હું કરી દઉં તમને. એટલે એને દોરો આપ્યો ખેડૂતને, અભણ માણસને. એટલે અભણ માણસ દોરો લઈને આજુબાજુમાં આંટો માર્યો. પેલા ઓલા એ વિચાર કરે કે ગોતે શું? એક ઉંદેડીને પકડી, દોરી બાંધીને ઉંદેડીને મોકલી આ બાજુ. અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય. મન ધોવા જો રઘુરાય, ધોવા જો રઘુરાય. પ્રભુ સત પાયો મનની માય, પગ મને ધોવા જો રઘુરાય, પગ મને ધોવા જો રઘુરાય. ભગવાનને કેવું પડ્યું, ભાઈ હવે પગ ધોઈ લેજો.
કઈ ભગવાન સારું કામ કરું તો એકલાને ન કરાય. આમાં પત્ની જોયે, લક્ષ્મણ કહેવા પત્નીને લેવા જાય. પત્નીને લઈને આવ્યો અને પછી પગ કેમ ધોએ? ભગવાનને ઉભા રાખે ઉપર અને કાકરોટને હલાવે. એટલે ભગવાન કે ભાઈ સીધા ધોની. લક્ષ્મણ ક્રોધ કરે, મને પડી જવાની બીક લાગે, કઈ તું મને પકડી રાખો ને. અને જ્યાં ભગવાને એ કેવટને પકડ્યા ને ત્યાં આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. તે ધન્ય કેવટ, તારી ભક્તિને ધન્ય છે બાપ. પગ ધોઈ અને કેવટ બધાને ચરણામૃત આપે છે. લક્ષ્મણજી ને સીતાજી વિચાર કરે, હવે માંગવું કેમ આપણે? આ પ્રસાદી આપણને મળવી તો જોઈએ ને. પણ સીતાજી કે માંગવામાં વાંધો નહીં, કારણ કે પ્રભુએ શરૂઆત તો માંગવાની કરી છે. માંગી નાવ અને પ્રસાદી લઈ એ પ્રસાદ લીધો અને કહે હવે અમે બેસીએ. લક્ષ્મણજી કે પૂછો નહીં પ્રભુ, આ બીજું કઈ કાટ છે? કહે પ્રભુ ઉભા રહ્યો છે, આજ સુધી બ્રાહ્મણો અમારી ત્યાં આવ્યા નથી, અમને અછૂત ગણે છે. તમે બ્રાહ્મણ નથી એટલે કર્મકાંડ કરાવી ન શકો, પણ તમે ભણેલા છો. લક્ષ્મણ કે આ નાવમાં બેસવા માટે આમાં ભણતરની જરૂર પડતી છે. કહે તમે મંત્રો બોલો, અમારા પિતૃનું તર્પણ કરાવો. અખિલ બ્રહ્માંડના માલિક પાસે આ કેવટ તર્પણ કરાવે છે. ભગવાન કે લખન ચાલુ કર ભાઈ, આ છોડ છે ને. તર્પણ કર્યા પછી પાછા ભગવાન પૂછે કે કેવટ બેસી? લક્ષ્મણ કે પૂછો નહીં, બેસો. તા તો સ્ત્રીયા ચડે ચડે રઘુરાય. સીતાજીને ચડાવ્યા, પોતે ચડ્યા, લખનજી ચડ્યા અને સુસવાટા કરતી નાવને જવા દીધી. પણ 4-5 આંટા મરાવે, લઈ જાતો નથી આ કેવટ. એટલે ભગવાન કે ભાઈ આ 4 ચક્કર ખવડાવ્યા, અમે થાકી ગયા છીએ. તમારે ટિકિટ ભાડું દેવું નહીં, ઉતરાય દેવી નહીં, આ વનમાં જવાનો કઈ સમય નક્કી છે તો બેસો ની શાંતિથી. કે ભાઈ આ 4 ફેરા ફેરવા અમે થાકી ગયા છીએ. કેવળ કે જન્મ જન્મના તમે અમને ફેરા ફેરવો 84 લાખના, અમે થાકતા નથી. તમારા કરતા તો અમે કઠણ છીએ. લક્ષ્મણજી કે પ્રભુ હવે આને કયો સીધે સીધી નાવ લઈ જાય, નકર હું નાવ લઈ લઈશ. અને ભગવાન ની નાવ ધીરે ધીરે ગંગાને પેલે પાર જાય. કેવટ એ નાવમાંથી ઉતરી આજ અખિલ બ્રહ્માંડના માલિકને શરમાવી દીધા સાહેબ કે આ વ્યક્તિને હું શું ઉતરાય આપું. પણ સીતાજી બાજુમાં ઉભા છે. લાલ નંગની જે અંગૂઠી હતી, જેને પ્રાણ પ્રિય હતી, એકવાર દશરથજીએ માંગી તો સીતાજી કીધું મારો પ્રાણ માંગશો, અંગૂઠી નહીં માંગતા. એ કાઢી પ્રભુને આપી. કહે તમે કેવટને આપો. જા કેવટને અંગૂઠી આપવા જાય, કેવટ દંડવત પ્રણામ કરી, નહીં પ્રભુ અમે એટલા નિષ્ઠુર નથી કે મારી માના ઘરેણા ઉતરાવી. પ્રભુ આજ મને શું નથી મળ્યું? નાથ આજ મેં તાહન આજ મને શું નથી મળ્યું? તે દોષ દારિદ્ર દુઃખ દોષ દુઃખ દારિદ્ર. આજ મને શું નથી મળ્યું? જન્મ જન્મની મને ઉતરાય મળી ગઈ. પ્રભુ તમારા જેવાને અમે બેસાડીને તો અમારા ભવની અમને બધું મળી જાય છે. મીઠે દોષ દુઃખ મારા બધા જ દુઃખો દૂર થયા છે. દારિદ્ર. અને પછી પ્રભુ કીધું કાંઈક માંગો. કહે છે પ્રભુ તો મને પાછા આવો ને 14 વર્ષ પછી કેવટને યાદ કરજો. આ કેવટે પાછા દર્શન માંગી લીધા પ્રભુને પાછા આવવા માટે. અને પછી ભગવાને કીધું જા બાપ, હવે તું પાછો જા. જ્યાં જવાનું કીધું, નાના બાળકને જેમ રડી પડ્યો. જાઉં કહા તજી શરણ તુમ્હારે જા
ક્યાં જાઓ હવે? પ્રભુ ક્યાં જાઓ? કહે કેવળ તારે પરિવાર છે બાપ. જા તું પાછો જા, હું પાછો આવીશ. કેવળ ને ભગવાન પાછા મોકલે.